ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકા દ્વારા બાકીવેરો ન ભરતા આસામી વિરુદ્ધ ચીફ ઓફિસર દ્વારા લાલાક કરવામાં આવી હતી તેમજ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા તેમજ વેરા વસૂલાત વિભાગનો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં બાકીવેરાઓ ન ભરતા આસામી વિરુદ્ધ મિલકત જપ્ત વોરંટની નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 6 આસામીઓ સામે બાકીવેરાઓ ન ભરાતા મિલકત વોરંટ કાઢી કડક હાથે કાર્યવાહી કરતા સ્થળ પર જ બાકીના વેરાઓ ન ભરતા આસામીઓ દ્વારા વેરાની ભરપાઈ કરાઈ હતી. જેમાં કુલ 1,65,335 વેરા વસૂલાત કરવામાં આવી હતી. પોલીસે બંદોબસ્ત સાથે નગરપાલિકાની ટીમે બાકી વેરાઓ ન ભરતા આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ મિલકત જપ્ત વોરંટની નોટિસની કાર્યવાહી હજુ ચાલુ જ રહેશે હોવાનું જણાવાયું હતું. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.